ગુજરાતી લેક્સિકન ડેસ્કટોપ ડિક્શનરી ડાઉનલોડ કરતા આ પ્રમાણેનો આઇકોન તમારા ડેસ્કટોપ ઉપર જોવા મળશે, જેના પર ડબલ ક્લિક કરતા આ રીતે એપ્લિકેશન તમારા મશીનમાં ખુલશે, જેમાં ડિક્શનરી, ઓપોઝિટ, થિસોરસ, ઇડિયમ્સ, પ્રોવ્સ અને ફ્રેઝિસ વિભાગ આપેલા છે. અહીંયા ફાઇલ મેનુ આપ્યું છે કે જેમાંથી તમે જે પણ શબ્દ સર્ચ કરવા એનું પ્રિન્ટ કરવું હોય તો પ્રિન્ટ બી કરી શકો છો અને એપ્લિકેશનની બહાર નીકળવા માટે એક્ઝિટ ઉપર ક્લિક કરી શકો છો. વ્યૂ ઉપર ક્લિક કરતા તમને બિગર, સ્મોલ, નોર્મલ સાઇઝ, સેટ ફોન્ટ ટાઈપ ગુજરાતી કીબોર્ડ જોવા મળશે. મતલબ કે આમાં જે ફોન્ટ લખ્યા છે એને મોટા કરવા હોય તમે જોઈ શકો છો કે બિગર આપણે આપીએ છીએ તે મોટા થઈ જઈ શકે છે અને સ્મોલર આપીશું તો એ નાના થશે. નોર્મલ સાઇઝ આપીશું એટલે બાય ડિફોલ્ટ જે હતી એ થઈ જશે. સેટ ફોન્ટ ટાઈપ બાય ડિફોલ્ટ એમાં એરિયલ યુનિકોડ MS ફોન્ટ સેટ કર્યા છે. અગર તમારે કોઈ બીજા ચેન્જ કરે તો તમે એ કરી શકો છો. ગુજરાતી કીબોર્ડ અગર જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતી કીબોર્ડ આઇકોન અહીંયા પણ આપેલો છે. અહીંયાથી પણ તમે ડાયરેક્ટ ગુજરાતી કીબોર્ડ પણ ઓપન કરી શકો છો. ગો ઓનલાઈન, તમે અહીંયા જે શબ્દ સર્ચ કરો છો એને ઓનલાઈન જોવો છો તો સીધી જ વર્ડ આપી શકો છો. પ્લે ક્વિઝ ઉપર ક્લિક કરશો એટલે તમે ગુજરાતી લેક્સિકનની સાઇટ ઉપર ઉપલબ્ધ ક્વિઝ રમી શકશો. ક્રોસવર્ડ ઉપર ક્લિક કરશો તો ઓનલાઈન ક્રોસવર્ડ રમી શકશો. મેક ડોનેશન ઉપર ક્લિક કરશો તો ગુજરાતી લેક્સિકન માટે તમારે ડોનેશન કરો છો તો એ કરી શકશો. ગુજરાતી લેક્સિકન ઉપર ક્લિક કરતા ગુજરાતી લેક્સિકનની સાઇટ ઉપર જશો. ભગવદ્ગુ મંડળ ઉપર ક્લિક કરતા તો ભગવદ્ગુ મંડળની સાઇટ ઉપર જશો. લોકકોશ ઉપર ક્લિક કરશો તો લોકકોશની સાઇટ ઉપર જશો અને અર્નિયન ટેકનોલોજીસની સાઇટ ઉપર ક્લિક કરશો તો અર્નિયન ટેકનોલોજીસમાં જશો. તમારે અગર કોઈ ફીડબેક આપવો હોય તો ગીવ ફીડબેક પર કરી શકો. હેલ્પ ઉપર ક્લિક કરશો તો હેલ્પ મેન્યુઅલ ખુલશે. હેલ્પ ઉપર ક્લિક કરશો એટલે આ રીતની હેલ્પ મેન્યુઅલ ખુલશે કે જેમાં તમને આખી ગુજરાતી લેક્સિકન ડેસ્કટોપ એપ્લિકેશન કેવી રીતે ઉપયોગ કરો તેની બધી જ વિગતો આમાં આપેલી છે, એ તમે જોઈ શકો છો. હવે આપણે જોઈએ અને અબાઉટ ગુજરાતી લેક્સિકન ઉપર ક્લિક કરશો તો ગુજરાતી લેક્સિકન એટલે અબાઉટ અમારા વિશે આવશે, એના ઓથર્સ વિશે આવશે, લેંગ્વેજ એક્સપર્ટ વિશે આવશે અને અમારો સંપર્ક સાધવા માટે તમે કોન્ટેક્ટ અસ ઉપર જઈને પણ અમારો સંપર્ક સાધી શકો છો. હવે આપણે કેવી રીતે શબ્દ સર્ચ કરવો એ જોઈએ. માનો કે આપણે બાય ડિફોલ્ટ ઇંગ્લિશ કીબોર્ડ આપેલો હોય છે એટલે તમે જ્યારે શબ્દ લખશો ત્યારે ઇંગ્લિશ ટુ ગુજરાતી ડિક્શનરીમાં સર્ચ થશે. જેમ કે એફર્ટ અને સર્ચ આપો છો તમે જોઈ શકો છો કે ઇંગ્લિશ શબ્દ લખે છે એટલે ઓપોઝિટ, થિસોરસ, ઇડિયમ્સ, પ્રોવ્સ, ફ્રેઝિસ વગેરેના સેક્શન ડીમ થઈ ગયા છે એટલે ઇનએક્ટિવ છે, કારણ કે આ ઓપ્શન ફક્ત ગુજરાતી ડિક્શનરી માટે જ આપવામાં આવેલો છે. એટલે ઇંગ્લિશ શબ્દ માટે જ્યારે તમે સર્ચ કરશો ત્યારે ફક્ત ડિક્શનરીનું સેક્શન ઓપન થશે અને એમાં જે બી રિઝલ્ટ આવ્યું એમાં તમારે જે શબ્દ જોવો હોય એની પર ડબલ ક્લિક કરશો તો એનું પ્રોનાઉન્સિએશન, એ શબ્દનું ગ્રામર અને એનું મિનિંગ જોવા મળશે. બેક ટુ સર્ચ આપશો એટલે ફરી પાછા સર્ચના ઓપ્શન ઉપર જતા રહેશો. હવે માનો કે તમારે ગુજરાતી શબ્દ જોવો છે, ગુજરાતી ટુ ઇંગ્લિશ શબ્દ જોવો છે તો તમારે અહીંયા ગુજરાતી કીબોર્ડની મદદથી તમારે જે પણ શબ્દ સર્ચ કરવો છે એ લખવો પડશે. ઇન્સર્ટ આપી અને અહીંયા જોશો તો તમે અહીંયા જોઈ શકો છો પૃથ્વી, અને જો ગુજરાતી શબ્દ માટે આપી છે એટલે ડિક્શનરી, ઓપોઝિટ, ઇડિયમ્સ, પ્રોવર્બ, ફ્રેઝિસ, થિસોરસ બધા સેક્શન ઓપન રહેશે. તો પૃથ્વી શબ્દ માટે અગર થિસોરસ નથી તો એ સેક્શન ઓપન નહીં થાય. બાકી તમે ઓપોઝિટમાં જઈને પણ જોઈ શકશો, ઇડિયમ્સમાં જઈને પણ જોઈ શકશો, પ્રોવર્બ્સમાં બી જોઈ શકશો, ફ્રેઝિસમાંથી પણ જોઈ શકશો અને ડિક્શનરી. એ ડિક્શનરી શબ્દ પર આપણે ડબલ ક્લિક કરીશું તો ડિક્શનરીનું રિઝલ્ટ અહીંયા ઉપર તમે આ જે લાઇન બ્રેક જોયો છે એની ઉપર જે છે એ ગુજરાતી તો ગુજરાતી ડિક્શનરીમાંથી આપેલું છે અને અહીં જે નીચે જુઓ છો એ ગુજરાતી ટુ ઇંગ્લિશ ડિક્શનરીમાંથી આવેલું છે. અહીંયા એનું વ્યાકરણ, અર્થ, વ્યુત્પત્તિ જે પણ હશે બધું જોવા મળશે તમને. પૃથ્વી એ ગુજરાતીથી ઇંગ્લિશમાં 2 વખત આપેલું છે તો અહીંયા તમે આગળ એનું 2 પણ જોઈ શકો છો. આ જ રીતે તમે ઓપોઝિટ ઉપર જઈ અને અગર જો પૃથ્વી કરશો તો પૃથ્વીનું આકાશ, ઇડિયમ્સ ઉપર જઈને જોશો તો એનું જે ઇડિયમ્સ હશે એ તમે જોઈ શકશો. બેક ટુ સર્ચ આપશો એટલે પાછા બધા પર આવી જશો. કે પ્રોવર્બ્સ ઉપર ગયા તો તમે એની પ્રોવર્બ્સ પણ જોઈ શકો છો. ફ્રેઝિસમાં જઈને તમારે જેવી ફ્રેઝિસ છે પૃથ્વીના પેટાનું જ્ઞાન ધરા ન તો ભૂગર્ભ વેતા એને કહેવાય એક શબ્દ માટે. આ રીતે ગુજરાતી લેક્સિકન ડેસ્કટોપ એપ્લિકેશન